રાજ્યમાં 2 દિવસ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં માવઠું 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ. ઈરાને મંજૂરી વિના હોર્મુઝની ખાડીથી પસાર થયેલા જહાજોને ઉડાવવાની આપી ધમકી. અમેરિકાનો પલટવાર. હોર્મુઝ પર નિયંત્રણનો દાવ. દુશ્મનોના ઠેકાણાઓ પર હુમલાઓ રહેશે યથાવત. ઈરાન સામે મોટા ઓપરેશનની તૈયારીમાં અમેરિકા. અરબ સાગરમાં 3000 સૈનિકો સાથે યુએસએસ ત્રિપોલી યુદ્ધ જહાજ તૈનાત. ઈરાનનો પલટવાર. મજબૂતીથી લડીશું. પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને કરશે સંબોધિત. દર મહિને પ્રસારિત થતો આ કાર્યક્રમનો 132મો એપિસોડ યુદ્ધની અસર પર કરી શકે છે વાત.